أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 110માં ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહ તાલાના હુકમને ફક્ત એ લોકો લાગુ કરી શકે છે જે હક વિશે બિલકુલ શરમ ન રાખતો હોય અને હક કહેવામાં કમજોર અને લાચાર પણ ન હોય અને કોઈ વસ્તુની તેને લાલચ પણ ન હોય. ઇમામ અલૈહિસ્સલામ અહીંયા આ નુરાની હદીસમાં અમ્ર બિલ મારૂફ અને નહ્યનિલ મુનકર કરવાવાળા માટે 3 નિશાનીઓ બતાવી રહ્યા છે. હકવાતમાં શરમ ન રાખે, હકવાત કહેવામાં ડરે નહીં અને હકને કોઈ પણ કિંમતમાં વહેંચી નહીં. આજના સમયમાં કોઈ જલ્દીથી હકવાત કહેતું નથી. એમ વિચારે છે કે જો હકવાત કહીશ તો તે નારાજ થઈ જશે અને લોકોને ખુશ કરવાના ચક્કરમાં અલ્લાહને નારાજ કરી દે છે, જ્યારે કે આપણા સામે અલ્લાહની ખુશી અને નારાજગી જોવી જોઈએ. બીજી વસ્તુ, હકવાત કહેવામાં લોકો ડરે છે. જો કે ન ડરવું જોઈએ. ડર ફક્ત અલ્લાહથી હોવો જોઈએ. મરીને અલ્લાહને જવાબ દેવાનો છે. લોકો તો કાલે ભૂલી જશે. ત્રીજી વસ્તુ જે બહુ જરૂરી છે તે એ છે કે હકને કોઈ પણ કિંમત અને લાલચમાં ન છોડવો જોઈએ. આજે અલગ અલગ રીતે લોકો હકને છોડી રહ્યા છે. કોઈ શોહરતને માટે તો કોઈ ખુરશીને માટે વગેરે વગેરે. અલ્લાહના હુકમોને ફક્ત એ લોકો જ લાગુ કરી શકે છે જે કોઈ પણ લાલચ રાખ્યા વગર હક બયાન કરી આપે છે. આજના સમયમાં લોકો રિશ્વત લઈને હકની વાતને છુપાવે છે, બાતિલની સાથે થઈ જાય છે અને જે રિશ્વત લે છે તે કોઈ દિવસ હકવાત બયાન કરી શકતો નથી, અથવા જેના દિમાગમાં ફક્ત પૈસા અને માલ હોય તે પણ કોઈ દિવસ હક બયાન કરી શકશે નહીં. પછી તે કોઈ પણ ઓહદા ઉપર હોય અથવા કોઈ પણ જગ્યા ઉપર હોય. અહીંયા આપણે એક હદીસ લાંચ અને રિશ્વત ઉપર બયાન કરીએ છીએ. આપણા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે રિશ્વત લેવાથી બચો, કેમ કે તે કાફિરની નિશાની છે અને રિશ્વત લેવાવાળો કોઈ દિવસ જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે. જે રિશ્વત લે છે તે માલ અને દોલતનો પૂજારી હોય છે. તેને હકથી કોઈ મતલબ નથી હોતો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.